નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું એમએમએસ સ્કોલર પરીક્ષા ધોરણ 8 ઓએમઆર જે છે ઓએમઆર તમારે કેવી રીતે ભરવાનું છે તેની સંપૂર્ણ વાત આપણે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર જોઈ લેશું। એક વખત મિત્રો જોઈ લેશો એટલે તમારી કોઈ પણ પ્રકારની ભૂલ છે તમને થશે નહીં। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી અને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર આપેલું છે તે ખાસ જોવાનું ભૂલશો નહીં। તો વિદ્યાર્થી મિત્રો તમને તમારી સ્કૂલમાંથી આ પ્રકારની હોલ ટિકિટ જે છે તે આપવામાં આવી હશે। તો ખાસ તમારો સીટ નંબર જે છે એ સીટ નંબર અહીં આપેલો છે અને એ સીટ નંબર તમારે ઓએમઆર સીટની અંદર ભરવાનો રહેશે। અહીં તમારું સરનામું આપેલું છે અને ત્યાં આવતીકાલે 9:30 વાગે તમારે સેન્ટર ઉપર પહોંચી જવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષાનો સમય 10:30 થી 1:30નો છે, પરંતુ વિદ્યાર્થીઓ પરીક્ષાના સમય કરતાં 60 મિનિટ એટલે કે 1 કલાક વહેલા પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચવાનું છે અને પરીક્ષા ખંડની અંદર તમારો જે સીટ નંબર જેને આપણે રોલ નંબર કહીશું ત્યાં તમારે સ્થાન જે છે તે સ્થાન મેળવી લેવાનું છે। આ જગ્યા ઉપરથી તમારા સ્કૂલના જે પ્રિન્સિપાલ છે તેમનો સહી સિક્કો કરેલો હોવો જોઈએ અને અહીં તમારે સહી આવતીકાલે તમારા જે પરીક્ષા સેન્ટરની અંદર બેઠા પછી તમારા જે સુપરવાઇઝર હશે એમની હાજરીમાં તમારે અહીં સહી કરવાની રહેશે। તમારે કોઈ પણ જાતનો જે મોબાઈલ ફોન, કેલ્ક્યુલેટર, ગાણિતિક ટેબલ કે અન્ય વીજાણુ યંત્ર અથવા તો બિન અધિકૃત સાહિત્ય પરીક્ષા ખંડની અંદર લઈ જવાનું નથી। પ્રશ્નપત્ર દરેક 1 ગુણનો રહેશે અને પ્રશ્નપત્ર આપેલા સીટ નંબર ઓએમઆર અને પ્રશ્નપત્ર ઉપર તમારે લખવાનો રહેશે। બધા વિકલ્પવાળા પ્રશ્નો હશે અને જવાબ તમારે બ્લુ અથવા તો કાળી પેનનો ઉપયોગ કરી અને તેને પૂરવાના રહેશે। પરીક્ષા ખંડની અંદર ખંડ નિરીક્ષકની સૂચનાઓનું તમારે પાલન કરવાનું રહેશે। પ્રશ્નપત્ર અને ઓએમઆર ઉપર આપેલી સૂચનાઓ કાળજીપૂર્વક જે છે તે તમારે વાંચવાની છે। જો તમારો ફોટો સ્પષ્ટ ન દેખાતો હોય તો તમારે ફોટો ચોંટાડી અને ઉપર પ્રિન્સિપાલના સહી સિક્કા કરાવવાના રહેશે। બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો આ હતી તમારી સૂચનાઓ। તમે પીવાના પાણીની બોટલ જે છે તે સાથે લઈ જઈ શકો છો। હવે વિદ્યાર્થી મિત્રો આગળના વર્ષે એટલે કે 2022માં જે એમએમએસની પરીક્ષા લેવાઈ હતી તેનું નમૂના રૂપ આપણે અહીં ઓએમઆર સીટ જે છે તેનો નમૂનો જોઈ રહ્યા છીએ। તો તમારો સીટ નંબર દાખલા તરીકે અહીં 32 છે, બરાબર છે? તો તમારે 32, 14 હોય તો 14, 15 હોય તો 15 અને 3 હોય તો 3 આ પ્રકારે લખવાનો છે। પેલો 3 છે તો 3 નંબર જે છે તેને તમારે અહીં ઘાટું જે છે તે કાળી પેનથી કરવાનો છે। 2 છે તો 2 ઊભી લાઈનમાં, બરાબર? 1 તો 1, 4 છે તો 4, 1 છે તો 1, 5 છે તો 5 અને 3 છે તો 3 આ પ્રકારે ઊભા કોલમમાં તમારે પૂરવાના રહેશે। અહીં તમારી સિગ્નેચર જે છે તે સિગ્નેચર કરવાની રહેશે। અહીં તમે જે માધ્યમની અંદર પરીક્ષા આપો છો તે માધ્યમ જે છે તે તમારે ટીક માર્ક કરવાનો છે। ગુજરાતી હોય તો આવી રીતે ગોળ પૂરું કરવાનો છે અને વિદ્યાર્થી મિત્રો ગોળ પૂરું અહીં જે તમે જોઈ રહ્યા છો આ પ્રકારે કરવાનું છે। અહીં આપેલું છે આ પ્રકારે અડધું, આમ અડધું અથવા તો એક જ પ્રશ્નની અંદર 2 કરવાના નથી, બાકી તમને જે છે તે ગુણ મળશે નહીં। તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે તમારો ઓએમઆર સીટ 180 ગુણનો રહેશે। ખાસ વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે અત્યારે મેં 103 નંબરનો જવાબ આપવા માંગુ છું તો સૌથી પહેલા ક્રમ જે છે આગળ ખાસ જોઈ લેવો અને ત્યાર પછી જે સાચો જવાબ છે આ લાઈનની અંદર જે સાચો આવતો હોય, દાખલા તરીકે એ આવતો હોય તો આવી રીતે આપણે જે છે તેને ઘટથી પૂરીશું। તો વિદ્યાર્થી મિત્રો તમામને બેસ્ટ ઓફ લક અને મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જોવા નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી છે ત્યાં જઈને જોઈ શકો છો।